અમરેલી જિલ્લામાં આવેલા બાબરા મોટા દેવળિયા રોડના ખાડાપુરવા ગ્રામજનોએ જાતે ખાતમુહૂર્ત કરી તગારા ઉચકવા પડ્યા હતા। સરકારમાં અનેક રજૂઆતો બહેરાકાને અથડાતીઓની આપના હાથ જગન્નાથ સૂત્ર ચરિતાર્થ કર્યું હતું, જેમાં ધારાસભ્ય ચૂંટાયા બાદ લોકહિતના કામો માટે ધ્યાન આપતા નહીં હોવાનો આક્ષેપ કરાયો છે। અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે, રોડનું ખાતમુહૂર્ત કર્યું। અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી। જ્યારે અમને આમ તો 31 ઓક્ટોબરે કીધું હતું કે તમારો રોડ આખો પાસ થઈ ગયો છે, પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા થીંગડા મારે છે। થીંગડામાં અમે ખાડા છે, હવે થીંગડા કેમ મારે એ નથી સૂચતી। એટલે હવે અમે આજ હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે। અમારી આગળ જેવો માલ હોય એવો પૂરીએ, સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારી આગળ, પણ ધૂળ ને માટી નાખીને ખાડા બૂરીએ। કારણ કે જો કોઈ પ્રસૂતાને બાબરા જવાનું થયું હોય તો પ્રસૂતા થઈ જાય છે રસ્તામાં। એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા બૂરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું। બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે, પણ હવે અમારે આ કામ ભૂલાઈ ગયું હોય કે હવે હું અમને નથી ખબર। ચૂંટાણા પછી હજી કોઈ દી સમાડી ગામમાં આવ્યા છે, કોઈ કાર્યક્રમ હોય એવું કાંઈક હોય ત્યારે આવ્યા છે। બાકી કોઈ એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને શું મુશ્કેલી છે, શું જરૂર છે। રજૂઆત સાંભળવા હજી ક્યારેય આવ્યા નથી ને ટાઈમ નથી એને ખાતમુહૂર્તના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત કર્યા કરે। બાકી તો હવે અમે પબ્લિકને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ। બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા, સરકારની વાટે બહુ ન રહેવું, નકર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે। આપણે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો। સરકારમાં કાંઈ કરી દે એમ નથી આપણને। સરકારની વાટે બેસો તો તમે હેરાન થવાનું। ભાઈને દેવળિયા સુધીમાં 10 કિલોમીટરમાં ક્યાંક 2-3 કિલોમીટર ને 5 કિલોમીટરને કટકે કર્યો। બાકીના ખાડા બુર્યા છે તો ખાડામાં કાંઈ બુર્યા એમાં અમુક ઉલાળીને ઠોકે એવા ખાડા બુર્યા। હવે આમાં અમારે હાલવું ક્યાં એ મુશ્કેલી મોટી છે। એટલે અમે હવે હોવની હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે। બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયાવાળાને આવવાની છૂટ છે, કોઈ અધિકારીને, કોઈ નેતાને, કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે, અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો છૂટ છે। બાકી તો ઠીક છે, હવે અમારે કોઈની આશા નથી। મત વખતે આવતા એમ આવજો, પાછા ચૂંટણી આવે તો બીજું હું। અપ્પુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, બાબરા, અમરેલી।